भारत में आदि अनादि काल थी भारतीय संस्कृति चालती आवी रही है, जेमां मान मर्यादा और सभ्यता बंनेनुं समन्वय जोवा मळे छे। परंतु बदलाता समयना वेणमां पश्चिमी संस्कृतिनुं कल्चर भारत में वधवा पाम्युं छे। साथे साथे आदिवासी विस्तारमां पण आ पश्चिमी संस्कृतिनुं कल्चरे पग पेसारो कर्यो छे। त्यारे सोशियल मीडिया में वधी रहेली वल्गारिटी विषे वेलेंटाइन डे की पूर्व संध्याए बात करवी छे। नमस्कार दर्शक मित्रों, दाहोद लाइव साथे हूँ छुं राजेन्द्र शर्मा। समग्र भारत आज़ादीनो अमृतकाळ उजवी रह्यो छे। आ दरमियान अयोध्या खाते राम मंदिरनी भव्य प्राण प्रतिष्ठा थता समग्र देश में धार्मिक लहर कहो राम लहरनो मोजू फरी वळ्यो होय तेम धार्मिक माहौल सर्जायो छे। परंतु वर्षोथी सनातनी हिंदू धर्म संस्कृति जोड़ायेला भारत में वर्षोथी भारतीय संस्कृति आदि अनादिकाळथी चालती आवी रही है, जेमां शरम अने मान मर्यादानी साथे सभ्यता पण जोवा मळती हती। परंतु बदलाता समयना वेणमां इंटरनेटनी दुनियामां क्रांति आवता फेसबुक तेमज इंस्टाग्राम वॉट्सअप जेवा प्लेटफॉर्म सोशियल मीडियाए समग्र भारत में वसता लोकोना मानस पटल में छवाई जता आजनी आ युवा पेढ़ी सोशियल मीडियानी झाकमझोळ में अंजाई गई है। सभ्यता अने भान बंने भूल्या छे। एटलुं ज नहीं, एकबीजानी देखादेखी में पोताने मॉडर्न गणावता युवक के युवतीओ एक प्रकारनी लज्जा ने नेवे मूकी सोशियल मीडिया विविध प्लेटफॉर्म पर रील्सना नामे वल्गारिटीनुं नग्न नाच करी रह्या तेम जोवाई रह्युं छे। आवी वल्गारिटीने रोकवानी जग्याए माता पिता गौरवभेर प्रोत्साहन आपी रह्या छे, जेना पगले देशना पश्चिमी संस्कृतिनुं झड़पभेर आगमन थता भारतीय संस्कृतिनुं रीतसर दाट वળી રહ્યો હોય તેમ જોવાઈ રહ્યું છે। ખાસ કરીને આ દૂષણ હવે આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લામાં પણ પગપેસારો કરી ચૂક્યો છે। ટ્રાઇબલ ગણાતા વિસ્તારમાં પણ દરેક સમાજમાં લગ્ન પ્રસંગ સામાજિક પ્રસંગો અથવા શુભ કાર્યોમાં પણ પશ્ચિમી સંસ્કૃતિની ઝલક નરી આંખે જોવા મળે છે। પરંપરાગત પહેરવેશ અને સંસ્કૃતિને છોડી દાહોદ જિલ્લામાં પણ મોડર્ન અને ટૂંકા વસ્ત્રોનું ચલણ હવે વધ્યું છે। ખાસ કરીને લગ્ન પ્રસંગમાં પ્રી વેડિંગ શૂટના બહાને આઉટડોર ઇન્ડોર શૂટિંગના નામે નવયુગલો પશ્ચિમી સંસ્કૃતિની નવી રસમો રિવાજ અપનાવતા ભારતીય સંસ્કૃતિનું પતન થતું જોવા મળી રહ્યું છે। આ એકલું લગ્ન પ્રસંગમાં નહીં, પરંતુ સગર્ભા બહેનો માતાઓના શ્રીમંત કાર્યક્રમ નવજાત બાળકના જન્મ્યા બાદ બેબી શાવર જેવા કાર્યક્રમો પણ આ પશ્ચિમી સંસ્કૃતિ જોવા મળી રહી છે। જોકે તાજેતરમાં વેલેન્ટાઇન ડે વીક ચાલી રહ્યો છે। આજની યુવા પેઢી નવયુવા કપલોમાં પણ છેલ્લા કેટલાય વર્ષોમાં વેલેન્ટાઇન વીકનો ખૂબ જ પ્રમાણ વધ્યો છે। ખાસ કરીને દાહોદ જિલ્લામાં કોલેજો સ્કૂલો ઉદ્યાન જેવા જાહેર સ્થળો પર વેલેન્ટાઇન વીકનો માહોલ જોવા મળી રહ્યો છે। કોલેજિયનોના જણાવ્યા અનુસાર 7મી થી 14મી ફેબ્રુઆરી દરમિયાન યુવા પેઢી વેલેન્ટાઇન વીક ઉજવે છે, જેમાં પ્રપોઝ ડે, ટેડી ડે, રોઝ ડે, કિસ ડે, હગ ડે તેમજ વેલેન્ટાઇન જેવા દિવસો ઉજવતા હોય છે, જેને આપણી પરંપરાનો નાશ થઈ રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમી દેશોમાં વસતા લોકો હવે ભારતીય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે। ત્યારે આવા સમયે આપણું યુવાધન પશ્ચિમી સંસ્કૃતિ પણ આગળ વધીને બોલ્ડ બન્યું છે। ત્યારે આ વિચારધારા આપણા સમાજને ક્યાં લઈ જશે તે એક સવાલ ઉઠવા પામે છે। જો કે આવા સમયે દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજ ઠેર ઠેર મિટિંગો યોજી ઠરાવો કરી ગામડે ગામડે સભાઓ કરી આદિવાસી સંસ્કૃતિને બચાવી રાખવા કમર કસી છે। એટલું જ નહીં, હવે તો ડીજે દારૂ તેમજ દહેજ જેવા દૂષણોમાંથી સમાજને બહાર કાઢવા કરવાનું પણ સર્વાનુમતે ઠરાવ કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે આદિવાસી સંસ્કૃતિનું અનાદર કરનાર અથવા સમાજ દ્વારા બાંધવામાં આવેલા નિયમોને તોડનાર વ્યક્તિઓ સામે પણ હવે આદિવાસી સમાજ દંડની કાર્યવાહી પણ કરવા જઈ રહ્યું છે। ત્યારે આવા સમયે સમાજના વડીલો અને આગેવાનો આગળ આવી આ પશ્ચિમી સંસ્કૃતિને રોકવા માટે નક્કર આયોજન કરે, સાથે સાથે ભારતીય સંસ્કૃતિને વધુને વધુ ઉજાગર કરે તેવા જનહિતમાં કાર્યક્રમ થવા જોઈએ। એટલું જ નહીં, સોશિયલ મીડિયાની ઝાકમઝોળમાં અંજાયેલી આ યુવા પેઢીને બહાર કાઢવા માટેના પ્રયાસો પણ હાથ ધરે તે અનિવાર્ય છે। કારણ યુવા પેઢી આપણો ભવિષ્ય છે, તેને આવી રીતે બરબાદ ન કરવો જોઈએ। જો કે તેની પાછળ એકલા બાળકો જવાબદાર નથી, પરંતુ માતા પિતા પણ તેટલા જ જવાબદાર છે। કારણ કે માતા પિતા આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં જેટલો સમય મોબાઈલ ફોન અથવા અન્ય બિનજરૂરી કામોમાં વેડફે છે, એનાથી અડધો સમય પણ આપણી આ યુવા પેઢીને સાચા માર્ગે લઈ જવા માટે આપે તો ખરેખરમાં ઘણું બધું પરિવર્તન થાય તેમ છે। આજે આ વેલેન્ટાઇન ડેના પૂર્વ સંધ્યાએ આ વિડીયો અમે અવેરનેસ માટે કર્યો। આપને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો તમે ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આવી અનેક વિડીયો જોવા માટે દાહોદ લાઈવ હવે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તેમજ મોબાઈલની પ્લે સ્ટોરમાં પણ હવેથી ઉપલબ્ધ છે। ધન્યવાદ।